મારું સ્વપ્નનું ગોધરા કેવું હોવું જોઈએ? નો ડાઉટ ગોધરા છે, ગાયોનો એરિયા છે, અને જ્યાં જ્યાં ગંદકી છે તે જગ્યાએ આપણા સ્વાસ્થ્ય પર જો સૌથી વધારે અસર થતી હોય તો નાના બાળકોને થતી હોય છે. તો આ જાગૃતિ લાવવું એ સૌથી મોટું. 2019ની અંદર તે ઘટીને 35 થયું અને 2022ની અંદર એ ઘટીને 32 થયું. સૌથી મોટું જો અફેક્ટ કરતો એક પાર્ટ હતો જે મને વ્યક્તિગત રીતે કે આપણે આ વસ્તુમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકીએ, આ એક વન્ડરિંગ છે. પરંતુ એ સસ્ટેન કઈ રીતે એ પણ એક ચેલેન્જ છે. તો આ અમે સંભાળી લઈશું એવું આપણા દરેક નાગરિકને એક ફરજમાં આવવું જોઈએ. નમસ્કાર પંચમહાલ અને ગોધરાવાસીઓ, આપણી સાથે આજે ઉપસ્થિત છે માનનીય રાજ્યસભા સાંસદ શ્રી ડોક્ટર JS પરમાર સર, જસવંતસિંહ પરમાર સર. તો સર, આપ જે આજે સ્વચ્છતાનો વિષય લઈને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપે ફાળવ્યો છે અને ગોધરાવાસીઓ અને પંચમહાલવાસીઓ માટે આ સ્વચ્છતાનું જે અભિયાન છે સર, એનો ખાસ મોટિવ ઉદ્દેશ્ય શું છે એ જાણવા માંગીશું. નયનભાઈ, આમ જોઈએ આપણે તો એક કમ્પેરિઝન આવશે કે 2014 પહેલાંની પરિસ્થિતિ અને 2014 પછીની પરિસ્થિતિ. પરંતુ એ વાત પર જતા પહેલા આપણે સ્વચ્છતા અભિયાન વિશે થોડી એક માહિતી મેળવીએ કે જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રથમ વખત વડાપ્રધાન બન્યા 2014માં, ત્યારે તેમણે લાલ કિલ્લા પરથી આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને સ્વચ્છતા અભિયાનની વિધિવત જાહેરાત કરી. આ જે સ્વચ્છતા અભિયાન છે એ અભિયાનનો મોટિવ શું છે, એ કેમ જરૂરી છે, તો આપણે એક વાત ચોક્કસપણે કહીશું કે આપણા રાષ્ટ્રપિતાએ એક સ્વપ્ન જોયું કે ભાઈ આપણે ભારત દેશને સ્વચ્છ ભારત બનાવવાનું છે અને તેના પ્રયત્નો સતત થતા આવ્યા. આઝાદી પછી પણ પ્રયત્નો થયા, નથી થયા એવું નહીં, પરંતુ જેને મિશન મોડ પર જો કોઈ કામ શરૂ કર્યું, જેને એક અભિયાનમાંથી એક આંદોલનનો સ્વરૂપ જો આપવાનો જો કોઈ પ્રયત્ન કર્યો હોય તો આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ. બિલકુલ. અને તેના મોટિવની વાત કરીએ તો આપણા દેશની જે એવરેજ લાઈફ સ્પાન છે, આપણા નાગરિકોનો જે લાઈફ સ્પાન છે, એટલે કે જીવાદોરી છે, તે આઝાદી પહેલાં કેટલી હતી અને પછી કેટલી હતી. જો એના ડેટા આપણે ખરેખર સાચા અર્થમાં જોઈએ તો આપણને સ્વચ્છતાનો અભિગમ અને એનું ઇમ્પ્લિમેન્ટેશનથી શું ફાયદો થયો છે અત્યાર સુધી એનું ચોક્કસપણે આપણે આકલન કરી શકીએ. આકલન કરવું અને એનું ખરેખર રિઝલ્ટ મળવું એ બી વચ્ચે થોડોક ભેદ છે. તો એક વાત ચોક્કસપણે કહીશ કે સ્વચ્છતા અને જ્યાં જ્યાં ગંદકી છે તે જગ્યાએ આપણા સ્વાસ્થ્ય પર જો સૌથી વધારે અસર થતી હોય તો એ નાના બાળકોને થતી હોય છે. નાનું બાળક સૌથી વધારે સેન્સિટિવ હોય છે, કારણ કે આપણે એને 24 કલાક આપણી નજર હેઠળ નથી રાખી શકતા. અને સ્કૂલે જવું, બજારમાં જવું, અનેક જુદા જુદા વિસ્તારની અંદર જવું, મિત્રો સાથે જવું અને સ્વચ્છતાઓનું પાલન કરવું જે તે સમય થોડું ડિફિકલ્ટ હતું. તો આ જાગૃતિ લાવવું એ સૌથી મોટું કામ હતું. હું ડેટાબેઝ પર આપને 100% જણાવીશ કે 2014 પહેલાં જે નાના બાળકોનો ડેથ રેટ, ચિલ્ડ્રન ડેથ રેટ જેને કહીએ, એ 45 બાળકોના મૃત્યુ થતા હતા 1000 લાઈવ બર્થ હતો. એટલે કે જીવતા બાળકો 1000 જન્મે એનું તો 45 બાળકોનો ડેથ રેટ એટલો હતો 2014. અને 2014માં આ મિશન સ્ટાર્ટ કર્યા પછી 2019ની અંદર તે ઘટીને 35 થયું અને 2022ની અંદર એ ઘટીને 32 થયું. તો આ ડેટા જે છે એ ઓફિશિયલ ડેટા છે અને એ ડેટા ઇટ સેલ્ફ સજેસ્ટ કે આપણી આ જે સ્વચ્છતા અભિયાનની જે પ્રક્રિયા છે એને આપણને કેટલો લાભ આપ્યો છે. ખાલી એક માત્ર આટલા ડેટા પર આપણે જજ કરી શકીએ છીએ. આપ પોતે ડૉક્ટર પણ છો, કેટલા સમયથી આપ સર્વિસ પણ આપી રહ્યા છો, તો આની અંદર આપે આપના નાનપણથી ગોધરાને એક જો સ્વચ્છતાની દ્રષ્ટિએ જોયું હોય તો એ કઈ વસ્તુ હશે કે મારું સ્વપ્નનું ગોધરા કેવું હોવું જોઈએ? મારું ગામ હતું એની જ વાત કરીશ, પછી ગોધરાની વાત કરીશ.
કારણ કે જે તે સમયે લોકો પાસે પાકા મકાન નહોતા. અમારા ગામની વસ્તી જે તે સમયે 5000ની હતી. 5000ની વસ્તીમાંથી ખાલી ફક્ત ને ફક્ત એકમાત્ર મકાન એવું હતું કે જેને સ્લેબ હતો. જે આપણા સ્વચ્છતાનો જે ડ્રાઈવ, એ ડ્રાઈવ ગ્રામ્ય લેવલે પણ એટલું અદ્ભુત રીતે ચાલી રહ્યું છે અને અર્બન લેવલે પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. પરંતુ એનું સૌથી મોટો જો અફેક્ટ કરતો એક પાર્ટ હતો જે મને વ્યક્તિગત રીતે કે ઓપન ડિફિકેશન. હવે એક વાત કરીએ કે ઓપન ડિફિકેશન અમુક દરેક જગ્યાએ વસ્તુ કોમન હતી, કારણ કે મેં આપને કીધું કે પાકું મકાન પણ નહોતું ત્યારે લોકો પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. તો આ ઓપન ડિફિકેશનના લીધે બાળ સહજ વૃત્તિથી એક વસ્તુ વિચારમાં આવતી હતી કે આટલું ઓપન ડિફિકેશન છે, ત્યાંથી પાણીનું ડ્રેનેજ થાય છે, એ ડ્રેનેજ ચોમાસાની અંદર કૂવાની અંદર જાય છે અને એ આપણે લોકો જે તે સમયે એક વાત હતી કે વાવ ત્યાં વાળો, પાણી ગાળો, વાળો ટાળો. તો કૂવાનું પાણી પણ એટલું જ ઇન્ફેક્ટિવ હોવાની પૂરી સંભાવના હતી કે ડબલ ગરનાથી ગાળીને પીતા હતા. પરંતુ જે તે સમયે બાળકોની અંદર ટાઇફોઇડ, કોલેરા થી માંડીને અનેક પેરેન્ટલ અને એન્ટ્રલ રૂટ, એમાં મેઇનલી એન્ટ્રલ રૂટ એટલે કે ઇકોરલ રૂટ કે મોઢાથી જે આપણે ઇન્ફેક્ટિવ સોર્સ જાય આપણા બોડીની અંદર, એના લીધે અનેક રોગોના ભોગ બનતા હતા. તો આ એક વિઝન હતું કે આપણે આ વસ્તુમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકીએ. તો એના માટે એક તો આર્થિક સદ્ધરતા ખૂબ જરૂરી હોય છે, નંબર 1. નંબર 2, એક વ્યક્તિગત રીતે પોતે જાગૃત ના થાય ત્યાં સુધી આ વસ્તુમાંથી કોઈ દિવસે ફેરફાર થવાનો નથી. આજે જ્યારે શિક્ષણ આટલું આગળ વધ્યું છે, આપણા લોકોની અંદર એક જાગૃતિ આવી છે અને જાગૃતિનું કારણ એટલે આપણા નરેન્દ્ર મોદી છે, એમાં બી. તો જ્યારે આટલી જાગૃતિ આવી છે અને એ જાગૃતિના લીધે આપણા બાળકો, આપણી આવનારી પેઢી એ આવા અનેક રોગના ભોગ બનતા અટક્યા છે. અને એ અટકવાના કારણે લોકોની આર્થિક રીતે પણ જે બરબાદી થતી હતી તેમના ટ્રીટમેન્ટ માટે, સ્વાસ્થ્યની કાળજી માટે એ પણ સરકારે ઉપાડી લીધી છે. ત્યારે આર્થિક સદ્ધરતાનું એક કારણ આ પણ છે. લોકોની વચ્ચે આવેલી જાગૃતિ, અને જાગૃતિનું કારણ નરેન્દ્ર મોદી છે અને એમના દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ સ્કીમ્સ જેવી કે PMJY છે, ઇમ્યુનાઇઝેશન છે, ઓપન ડિફિકેશન ફ્રી એરિયા છે. 2014થી 2019 દરમિયાન લગભગ 9 કરોડ જેટલા ટોયલેટ બાથરૂમ્સ બનાવ્યા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે કે કોઈ દેશ આટલા ટૂંકા ગાળાની અંદર આટલું મહત્વનું કામ, આટલું અગત્યનું અને આટલા મિશન મોડને એક મૂવમેન્ટ પર લઈ જવાનું કામ, અને એ મૂવમેન્ટના લીધે આપણા દેશની અંદર સ્વાસ્થ્યની અંદર અનેક પેરામીટર્સ અંદર આપણે ઉપર આવ્યા. તો એનું જીતું જાતું ઉદાહરણ છે. તો વાત રહી છે મારા વિઝનની. એક વ્યક્તિગત સ્વાસ્થ્ય એક સબ્જેક્ટિવ વસ્તુ છે. કોઈકની ઇમ્યુનિટી બહુ સારી હોય, કોઈકની ઓછી હોય. તો જે લોકોનો પોષણનો અભાવ હતો, કુપોષિત જે બાળકો હતા, એ અવારનવાર છાસ વડે બીમાર પડતા હતા અને એના લીધે એ લોકોને સ્કૂલમાં પણ ગેરહાજરી પડતી હતી. તો આ બધા અનેક નાના નાના પ્રશ્નો છે. કહેવાય છે નાના, પરંતુ એ ખરેખર ખૂબ મોટો ઇમ્પેક્ટ કરતા હોય છે. એવા પ્રશ્નોનું નિરાકરણ આજની તારીખમાં જો કરવામાં આવે તો એ આપણી સાથે છે. ઉત્તરાની અંદર જે તે સમયે ડ્રેનેજ લાઇન્સ હતી, બધી ઓપન હતી. જે તે સમયે ભૂંડ એટલા બધા હતા ઉત્તરાની અંદર કે એ પાણીની અંદર આવટે પછી બીજી જગ્યાએ જાય, એટલે કે ટ્રાન્સમિશન ઓફ ઇન્ફેક્શન્સ કઈ રીતે થઈ શકે. ત્યાં ઉત્તરાની અંદર છૂટા ઢોર પણ નો ડાઉટ ગૌધરા છે, ગાયોનો એરિયા છે કે ત્યાં તો હશે, પણ એ સિવાય પણ રખડતા ઢોરનો ત્રાસ તો અત્યારે છે પણ ઓછો છે. તો અસંખ્ય ભૂંડો, ઓપન જે કહીએ આપણે ગટર અને સ્લમ એરિયાઝની અંદર ઓપન ડિફિકેશન એ મેં નજરે જોયું છે. આજની તારીખમાં જોઈએ તો 2014 પછીની ઘણો બધો ફરક છે, ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. પરંતુ આપ જાણો છો કે સ્વચ્છતા એ કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ. બિલકુલ બોક્સ જેવું છે કે અત્યારે જમી લીધું છે પણ આફ્ટર 10 hours 12 hours ડેફિનેટલી તો સેમ વસ્તુ છે કે ભાઈ સવારે આપણે આજે સ્વચ્છતાનું અભિયાન કરીને આવી ગયા તો એ વસ્તુ સસ્ટેન રહે. તો મોદી સાહેબનું જે વિઝન છે કે આજે ઓપન ડિફિકેશન ફ્રી આપણે કરી દીધું, પરંતુ એ સસ્ટેન કઈ રીતે એ પણ એક ચેલેન્જ છે.
અને એના માટે એમના આહવાન થકી લગભગ 4,000 કરતાં વધારે આપણા અર્બન એરિયાના નાગરિકો, રૂરલ એરિયાના નાગરિકો અને ગવર્મેન્ટ બોડીઝ આટલા યુનિટ્સ એની અંદર ઇન્વોલ્વ થયા અને એ કન્ટિન્યુઅસ પ્રોસેસને ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો મારા વિઝનની અંદર આ સ્વચ્છતા માટેનો એક અભિગમ હતો જે આપ્યો છે. તો સર, એઝ એન રાજ્યસભા સાંસદ આપને શું લાગે છે કે સ્વચ્છતાને લઈને આપણે લોકોને મોટિવેટ કરવા જોઈએ, ઇન્સ્પાયર કરવા જોઈએ, લોકોએ સ્વયંભૂ આગળ આવવું જોઈએ કે પછી કમ્પલ્શન લાવવું જોઈએ? આમ જોઈએ તો સ્વચ્છતાનો વિષય એક 3D છે, 3 ડાયમેન્શનલ આપણે કરવું પડે. કોઈ પણ એક જ દિશામાં જ્યારે કામ કરીએ ત્યારે ક્યારેક અમુક લૂપહોલ્સ રહી જતા અને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ લૂપહોલ્સ હોય ત્યારે એને આપણે 100% ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું નથી શકતું. આજે આપણે રસ્તા ક્લીન કરી નાખ્યા, આપણે સરકારી ઇમારતોની દિવાલો ક્લીન કરી નાખી, બધું જ કરી નાખ્યું, પરંતુ જ્યાં સુધી મારું મંતવ્ય છે કે જ્યાં સુધી બહાર સ્પીડ કરતા એટલે કે ગુટખા ખાઈને પાનની પિચકારી મારતા લોકો જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે સ્વચ્છતાને સંપૂર્ણપણે ન્યાય આપી શકીએ એવું છે. નંબર 2, સિંગલ યુઝ પ્લાસ્ટિક. આજે આપણે જોઈએ છીએ કે આપણા કૂતરાની વાત કરીએ તો ગાયો જે છે એ રસ્તા પર પડેલા પ્લાસ્ટિક ખાતી હોય છે. અને ત્રીજા નંબરે લોકોની અંદર પર્ટિક્યુલરલી જાગૃતિ કઈ રીતે લાવી પ્રશ્નાર્થ છે. તો એ પ્રશ્નાર્થ માટે આપણા મોદી સાહેબ એક વખતે અપીલ કરેલી છે એટલે આપણામાં એકદમ ઉત્સાહ આવી જાય છે. પરંતુ મોદી સાહેબ દરરોજ આપણે એમના પરથી બહુ જ ઓછો કરવાનો છે. સ્વચ્છતાનું અમે સંભાળી લઈશું, તમે બીજા વિષય જે વધારે આના કરતાં વધારે મહત્વના વિષયો છે એમાં તમારી એનર્જી વાપરો, અમે સંભાળી લઈશું એવું આપણા દરેક નાગરિકને એક ફરજમાં આપવું જોઈએ. પોતાના અંતરાત્માનો એ અવાજ હોવો જોઈએ કે મોદી સાહેબ તમે બાકીના બધા વિષયો સંભાળો, અમે આપણા દેશને સ્વચ્છ બનાવીને છોડીશું અને એને આવનારી પેઢીની અંદર અમે એવી રીતે વણી લઈશું કે પરિવારના સમયમાં આપે ફરીથી અપીલ કરવાની જરૂર ના પડે. આવું ભારતનો દરેક નાગરિક જ્યારે અંદરથી વિચારશે ત્યારે જ એની ન્યાય મળશે. ડેફિનેટલી. તો સર, એક આપણી વાતનો અંત કરીએ એ પહેલાં હું એક મેસેજ અને એક અપીલ જો આપ ગોધરાવાસીઓને, આપણા વ્યુઅર્સને જો કરવા માંગતા હો તો એ શું હશે? થોડુંક હું આપને બ્રીફને થોડુંક એક્સટેન્સિવ કહીશ. બિલકુલ. થોડુંક આપણે વિગતે વાત કરીએ તો આપણા દેશની 2 મહાન વિભૂતિઓ, એક શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શ્રી અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એ નારા સાથે સ્વચ્છતાને આગ્રહી આપણા રાષ્ટ્રપિતા કરમચંદ ગાંધીજી, એ બંનેના જન્મદિવસ. તો એવા એક વિભૂતિનો જન્મદિવસ અને બીજા જે સ્વચ્છતાના પ્રભુતાના આગ્રહી એવા આપણા રાષ્ટ્રપિતાનો જન્મદિવસ, એ તો 2 વચ્ચે 15 દિવસનો અંતર થાય છે. તો આપણી સરકારે એક સ્વચ્છતા પખવાડિયું જાહેર કર્યું છે આ 15 દિવસનું. પરંતુ આપણી ગુજરાત સરકારે આ પખવાડિયાને પણ એક્સટેન્ડ કરી અને 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમને આપણે આગળ વધારવાનો છે. તો આ જે વિષય છે સ્વચ્છતા પખવાડિયાનો, એ પખવાડિયાની અંદર આપણે ફક્ત બાહ્ય કચરો છે એ બાહ્ય કચરાની સાથે સાથે આપણા અંદર રહેલા કચરા એને પણ સાફ કરવાની જરૂર છે. ત્યારે આ સ્વચ્છતા પખવાડિયાની અંદર ગોધરાવાસીઓને, પંચમહાલવાસીઓને અને મારા ગુજરાતીઓને મારા તરફથી એક એવો સંદેશ છે કે આપણે સ્વચ્છતા થકી સ્વાસ્થ્ય મેળવી અને આપણા સમાજને, આપણા ભારત દેશને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક રીતે પણ 2047 સુધીની અંદર વિશ્વની અંદર સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડીએ અને આખા વિશ્વને આપણે એક દિશા નિર્દેશ કરીએ એવા સમાજનું, એવા ભારતનું નિર્માણ કરીએ અને એ નિર્માણરૂપી મહાયજ્ઞની અંદર આપણે બધા પોતપોતાની આહુતિ આપીએ એવી આપ સર્વેને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે. અને આપ સર્વે અમારા મેસેજને ખૂબ પોઝિટિવલી લેશો. અને આ મારો જ મેસેજ નથી, પરંતુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મેસેજ છે જે મારા થકી હું આપ સર્વેને પહોંચાડી રહ્યો છું. અને આજે આપણે મને જે બોલવાનો મોકો આપ્યો અને જે
આપણે વાર્તાલાપ કર્યો. વાર્તાલાપ તો ખૂબ જ રસપ્રદ રહ્યો અને આવી રીતે આપણે અવારનવાર સમાજના કામ માટે મળતા રહીશું. સમાજની અંદર જાગૃતિ અનેક વિષયોમાં લાવવાની જરૂર છે, એના માટે પણ મળતા રહીશું. વન્સ મોર થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ.